હેજી બાર નીકળો તો બેની हे वीर ने जरे भरेला पारे वीर ने जोटाड़ी ભરેલા
અત્યારે કહેવાય છે કે રમતું રમતું બેન સગુણાના માંડવા સુધી પહોંચ્યું છે. તો અત્યાર સુધી આપણે જય નથી બોલ્યા, તો એવો એક જય જયકાર કરવાનો છે મારા વાલા. બે હાથ ઊંચા કરી નાખો. એ રામદેવ પીર બાપાને માનતા હોય તો બે હાથ ઊંચા કરી નાખો. અને કદાચ રામદેવ પીર બાપાને ન માનતા હોય ને મઢમાં બેહેલી કુળદેવીને કદાચ માનતા હોય તો પણ બે હાથ ઊંચા કરી નાખજો. અને એવો જય જયકાર કરવાનો છે કે આજ મારા 12 બીજના ધણીને ખબર પડે કે નહીં, આજ મારા નામનું અખ્યાન ભજવાય છે મારા વાલા. બોલ રામદેવ પીર મહારાજ કી, બોલ લંગના પીરની, બોલ શ્રી મંગલ માત કી, બોલ શ્રી મેલડી માત કી. તો મારા વાલા અત્યારે કહેવાય છે કે રમતું રમતું બેન સગુણાના માંડવા સુધી આજ અખ્યાન ભોગ્યું છે મારા વાલા. અને એવા સરપંચ અમારે બાવળાભાઈ આયા મારા વાલા, એમની પણ હાજરી થઈ છે અમારા મંડળ વાળાના માનદન. આજ મારા મહેમાન કયો તોય ભલે, મહેમાન કયો તોય ભલે. અને આજ બાપાના સાનિધ્યમાં જો આવા સરપંચ આજ વધાર્યા છે, કોઈ મહેમાન પધાર્યું છે, કોઈ મિત્ર સર્કલ પધાર્યું છે મારા વાલા. તો આજ જાજો નહીં, સર્વે મળી અને સગુણા બેનના 4 મંગળ વધાવવાના છે મારા વાલા. આયા એક ભાઈ વગરની બેન છે, કોક એના કાકા બની જાજો, કોક એના મામા બની જાજો મારા વાલા. અને જે ભાઈ ને બેન ન હોય ને ઈ આજ એનો માડી જાયો વીર બની જાજો મારા વાલા. કદાચ તમે આવા કાર્યમાં આજ કદાચ 100 કે 200 કે કદાચ 500 વાપરી નાખો, કદાચ 100 કે 200 કે 500 વાપરી નાખો ને એના હવાયા કરી ન આપે તો મારો અલંગનો પીર નો કહેવાય. એટલે આજ જાજુ નહીં, તમારા કુળદેવી, તમારા પિતૃ, તમારા વડવા, એ તમારી મઢમાં બેહેલી કુળદેવી હાલ કયો ને આગળ થાય, એને કાક દીધું હોય તો મારા વાલા દાન કરવાનું છે. સગુણા બેન ના 4 મંગળ વરદાય મારા વાલા. ભાઈ વગરની બેન છે, એક કે મંગળિયો ખાલી ન જાય એનું ખાસ કરીને ધ્યાન લેજો. ત્યારે ઈ સમયની માલબા એ રાજા અજમલે પેલા મંગળની અંદર ભૂમિના દાન દીધા હતા ને ઈ આજ ભૂમિના દાન આપણે કોઈ દઈ તો ન એકવી, પણ તમે જે દાન આપશો એ ભૂમિના તોલ બરોબર લેવામાં આવશે. ત્યારે સગુણા બેન પેલા મંગળ તરફ જવું છે ને પેલા મંગળ વર્તાતા હોય પણ કેવી રીતે વર્તાય છે. છોડની અંદર 4 મંગળ વર્તાવ છે સગુણા બેન ના. એક મંગળ ખાલી એનો ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલા મંગળ ની અંદર અજમલાજે બેન સગુણાને ભૂમિ તરીકે દાન દીધા. આ સમયની અંદર આપણે ભૂમિનું દાન ન કરી કે માટે જે કાંઈ દાન આપશો, જે કાંઈ રૂપિયા આપશો, જે કાંઈ નાણું આપશો, ફક્ત ને ફક્ત એક ભૂમિ રૂપે દાન લેવાનું છે. માટે સગુણા બેન પહેલા મંગળ વર્તાવી હળી મળી તારે એ માડા બના આમા બેને બાના
સગુણાબેનના પેલા મંગળિયા વર્તાના છે. પેલા મંગળ એટલે ભૂમિના દાન દેવાના હતા મારા વાલા. ત્યારે સગુણાબેનના પેલા મંગળની અંદર દાન આવ્યું છે અમારે એવા 101 રૂપિયો રામ ભરોસે આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 330 રૂપિયા રામ ભરોસે આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. અને એક બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એવા 130 રૂપિયા રામ ભરોસે આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા વાલા કોઈની ધાર્મિક ફરમાઈશ કોઈની ધાર્મિક ફરમાઈશ હોય તો લેવામાં આવશે. તમારા ઈષ્ટદેવ, તમારા પિતૃ, તમારા વડવાને યાદ કરવા હોય તો મારા વાલા 50-100 રૂપિયા દઈ અને ફરમાઈશ લેવામાં આવશે મારા વાલા. અને ફરમાઈશ ટૂંક સમયમાં લેવામાં આવશે, એટલે કેમ કે બધાની ફરમાઈશ લેવાઈ જાય મારા વાલા. હા, એટલે બધાય ફરમાઈશ આપજો મારા વાલા. અને વાહ 100 રૂપિયા આપી અને મારા બપાડાના પીરને યાદ કરવાના છે. અને એવા એક 10 રૂપિયા રામ ભરોસે આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા એક 50 રામ ભરોસે આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. એવા એક 10 રૂપિયા રામ ભરોસે આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. અને એવા મારા બપાડાના પીરને યાદ કરવા છે ને એ મારા બપાડાના પીરને યાદ કરવો છે. કહેવાય છે કે તળાજાની બાજુમાં જાવ એટલે બપાડા ગામ આવે ને બપાડાનું પાટિયું આવે ને એ આજ મારા બપાડાના પીરને યાદ કરવા છે. અને એક ફેરી આય મનથી માનતા મારો એ મારા બપાડાના પીર, હે મારા બપાડાના પીર, આજ તારા આંગણે આવ્યા છે ને જો એક દુઃખનું આહુડું ન્યા પાડી ગયો અને પલ વારની માલપા જો આ હિંદુ આકર ઘોડે સડી ન આપે તો આજ મારો બપાડાનો પીર નો કહેવાય ને. ઈ આજ પીરને યાદ કરવો છે, પણ એને યાદ કરીને ગવાતું હોય પણ શું ગવાય છે? એ તમે જોઈ લો પીરાયું બપાડા ગામમાં, અને હાલો જાય બપાડા રૂડા ગામ રે તમે જોઈ લો, જોઈ લો પીરાયું બપાડા ગામમાં. એવા 60 રૂપિયા રામ ભરોસે આવે છે, ખૂબ ખૂબ ધન્યવાદ. અને એક શ્રીફળ મારા વાલા અને અગરબત્તી માનતાનું આવે છે ને એમની માનતા પહોંચ થાય છે. બોલે રામા પીરની જાય. અને મારા વાલા એવી જ રીતે આજ મારી મેલડીને યાદ કરવી છે ને આમાં મેલડી વાળા હોય હાથ ઊંચા કરો તો, હા મેલડી વાળા હોય હાથ ઊંચા કરજો. મેલડી વાળા આમાં કેટલા છે? હા
એ મારી મેલડીને કદાચ માનતા હોય તો આજ જાજીને 21 બોલ લેવાના છે. મારા મેલડીના નામ ઉપર 21 બોલ લેવાના છે. કોણ એવો દાતાર છે, કોણ એવો સુરવીર છે કે આલ્યો દાવ મેલડીના નામ ઉપર પહેલો બોલ મારા તરફથી. હા, 100 રૂપિયા એટલે મોટી રકમ નો કહેવાય. કદાચ મેલડી માને માનો ને તો આજ 100 રૂપિયાનું દાન કરવાનું છે મારા વાલા. હા, 100 રૂપિયાનું દાન કરવાનું છે. 100 રૂપિયા એટલે મોટી રકમ નો કહેવાય મારા વાલા. જો જો હા મેલડી સોરો. હા, એવા મારા વાલા 2 બોલ આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જો જો એવો ત્રીજો પણ બોલ આવ્યો છે. હા, 4 બોલ આવે છે, 5 બોલ આવે છે મારા વાલા. જો આજ મારા મેલડી વાળા હોય ઈ કોઈ જે મોળા ન હોય ને મોળા હોય ઈ આજ મારી મેલડી વાળા ન હોય મારા વાલા. એટલે આજ દાદુ નહીં, ફક્ત 100 રૂપિયાનું દાન માગું. 100 રૂપિયા એટલે મોટી રકમ ન કહેવાય મારા વાલા. એ કદાચ મારા મેલડીના નામ ઉપર હાથ ઉતરી જાવ અને જો હવાયા કરી ન આપે તો તમારા મઢમાં બેઠી બેઠી ન કહેવાય મારા વાલા. જો અમારા ભાઈ તરફથી પણ એક મેલડી મના બોલ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જો હા મોજ. હા જો અને એવી જ રીતે 2 કડીની અંદર મારી મેલડીને યાદ કરવી છે. અને ઈ મેલડીને યાદ કરીને ગવાતું હોય અને આ ગીત આયથી જ બહાર પડ્યું તમારા સમાજમાંથી. પણ ઈ કયું, એ ભુવા પાણી કરવા ગયા તા ભુવા મારા, એ ભુવા પાણી કરવા ગયા તા ભુવા મારા, ભુવાજી આવતા તા, ભુવાજી આવતા તા, ઝીણા ઝીણા એ ઝીણા ઝીણા એ ઝીણા ઝીણા ઘૂઘરા બાંધતા. મારા વાલા 12 બોલ બાકી છે. 9 બોલ થયા છે ને ફક્ત 12 બોલ બાકી છે મારા વાલા. આજ મારી મેલડીનું નામ પડ્યું તો 12 બોલ બાકી રહેવા ન જોવે. હા મારા વાલા 21 માંગ્યા પણ આ તો હું તો એમ કહું હવાયા થઈ જવા જોવે. હા જો જો એવા 200 રૂપિયા આપી અને સતી પદ્માવતીને યાદ કરવાની છે ને એવા 100 રૂપિયા અમારા મેલડીના નામ ઉપર આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
અને ઈ આજ મારી સતી પદ્માવતી અને માંગડાની ઈ પ્રીત હતી, પણ એવી પ્રીત કોઈ કરી ન શકે. પણ આ જેણે સાચી પ્રીત કરી છે ને એના લેખ હોય મારા વાલા. હા, પણ કેવા હે મામા મારી પદ્માને કે જો તમે અધૂરી રહી મારી પ્રીત અધૂરી રહી મારી સગુણા બીજા મંગળ તરફ જવું છે મારા વાલા. હા, બીજા મંગળ તરફ જવું છે ને બીજા મંગળ એટલે કે રાજા અજવાને મારા વાલા સોનાના દાન દીધા હતા ને આ સમયની માલિક આપણે કોઈ સોનાનું દાન તો ન કરી શકીએ, પણ તમે જે દાન આપજો એ સોનાના તોલ બરોબર લેવામાં આવશે તારે. એવી જ રીતે સગુણા બેના બીજા મંગળ તરફ જવું છે, પણ કેવી રીતે બે મંગળી આવતા છે ને બે મંગળ બાકી છે ને મારા વાલા
રામદેવી બાપાની જન્મ આરતીનો બોલ લેવામાં આવશે એટલે જે કોઈ ભાઈની ઈચ્છા હોય તો જલ્દી બોલ કરજો, એથી કરી આપણે રામાપીનો જન્મ થાય તે વખતે આપણે જાજો સમય લેવામાં આવશે નહીં. એટલે મારા વાલા બોલ પણ ચાલુ છે એટલે પછી પાછા એકાદો બોલે આવવા દેજો પાછા. હા, એવા અમારે જો નાનું ભગત બધાર્યા છે મારા વાલા, વધાવો તાળીઓના ગડગડાટથી. હે હા, જો તો મારા વાલા આજ જાજો નહીં, આજ એક મારા વાલા તમે એના ભાઈ બની જાવ તોય ભલે, આજ કદાચ આજ એનો બાપ બની જવું પડે તોય ભલે. હે પણ મારા વાલા આજ ભાઈ વગરની બેન છે એને ખોટ ન રહી જવો મારા વાલા. જો એવા મારે અલંગથી એવા નાનું ભગત એ 210 રૂપિયા મારા વાલા, 210 રૂપિયા આપે છે ને એ આજ મારા અલંગના પીર એટલે કે મારા નાનું ભગતના પીરને યાદ કરવા છે. પણ ઈ પીરને યાદ કરીને ગવાતું હોય પણ શું ગવાય છે? એવા 20 રૂપિયા રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ઈ આજ મારા અલંગના પીરને યાદ કરવા છે ને મારા નાનું ભગતના પીરને યાદ કરવા છે. પણ ઈ આજ કાળિંગામાં યાદ કરવા પણ કેવી રીતે?